સુરત પોલીસ 31st ને લઈ એક્શન મોડમાં છે। ગુનેગારો સામે કડક હાથે કામગીરી કરી રહી છે। ત્યારે છેલ્લા 3 વર્ષમાં પાસા હેઠળ ગયેલા ઈસમોની ઓળખ પરેડ કરવામાં આવી હતી। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ ઓળખ પરેડનો કાર્યક્રમ યોજાયો હતો। શહેરમાંથી 500 થી વધુ ઈસમોને એક સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભેગા કરવામાં આવ્યા હતા। અલગ અલગ પોલીસ મથકમાંથી ઈસમોને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બોલાવાયા હતા। अलग अलग गुनामां पासा हेठळ धकेलायेला ईसमोने फरी वखत आवी गुनाहित प्रवृत्तिओमां न जोडावा माटे अपील करवामां आवी हती। वारंवार गुनाने अंजाम आपनारा ईसमो सामे पोलीस हवे कड़क कार्यवाही करशे, जेथी लोकोने काम धंधो करवा अने अन्य लोकोने मदद करवानी अपील करी हती। आ साथे कायदामां रहेशो तो फायदामां रहेशो तेवुं पण पोलीस कमिशनरे जणाव्युं हतुं। अत्यारे माननीय डीजी साहेब तरफथी जो एक જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય, મોબાઈલ સ્નેચિંગ હોય, વ્હીકલ ચોરી હોય, ઘરફોડ ચોરી હોય, વ્યાજખોરી હોય, સાયબર ક્રાઇમ હોય, દીકરા આપણા દીકરીઓને અને બહેનોને છેડતીના પ્રશ્નો હોય જો તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જો એના ભેગા કરીને આજે એક વાર્નિંગ આપવામાં આવી છે જો અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો જેના ઓળખી પણ લે જો તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વોચ પણ રાખે છે। સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે તો એના વિરુદ્ધમાં જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તો એના ઉપર જો સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝન વાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકને આપણા રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જો આ આશયથી આજે બધા લોકોને 519 જેટલા જો પાસાના આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે। हमारा तमाम पुलिस स्टेशन जेटला 33 हमारा ज्यूरिसडिक्शनल पुलिस स्टेशन है आ तमाम पुलिस स्टेशनों में आए थे लई आए थे अधिकारीओ अने साथोसाथ एना सिवाय भी अमे लोग बीजा भी अभी कार्यक्रम जो हमारा मारामारी ना गुनाने भोग बननारो छे एना पण अमे लोग अत्यारे बधा ने कॉन्टेक्ट करीए छे कि एना कोई कोर्ट में ज्यारे न्यायिक प्रक्रिया चाली रही है तो एना कोई धमकावता हो, कोई समाधान करवा माटे करता हो या ज्यां रहे छे अवारनवार एना कोई धमकावे के मारे विरुद्ध केम गुनो दाखल करे आ लोकोने भी अमे मळवाना छे, फरियादीओने भी અને આરોપીઓને બી એક તક આપીએ છીએ, નહીં તો એના ઉપર તાત્કાલિક અમે લોકો કાર્યવાહી બી કરવા જઈ રહ્યા છીએ। તો 33 જો આપણા પોલીસ સ્ટેશન છે જ્યુરિસડિક્શન આ તમામ આરોપીઓ છે કુલ 519 જેટલા છે। અને એના અમારે કોઈ છેલ્લા 5 દિવસથી આ કાર્યવાહી ચાલુ હતી બધાના કાઉન્ટર કરવા ઘણા બધા નજર બહાર છે, ઘણા બધા બહારના રાજ્યોના હતા જતા રહ્યા, ઘણા બધા બહાર છે તો એના બી અમે લોકો બીજા તબક્કામાં કુલ 3 વર્ષના અમે લોકો લીધા છે કે છેલ્લા 3 વર્ષમાં જેટલા પાસામાં ગયા છે એના બધાનો અમે ટચ કરવાના છે। એના ભાગરૂપે પહેલા આજે એક જથ્થા થયા, बाकी लोगों ने भी एक कार्रवाई चालू है। बधा लोगों ने आवनार 10 दिवस में आ पासाना आरोपीओ करवाना है। मारामारी जो हमारा फरियादियों है जो बॉडी ऑफेंसेस ने एना मळवाना छे अमे लोको जो जेथी एना मोरल बूस्टअप रहे अने कॉन्फिडेंस बिल्डिंग मेजर तरीके पर जो है कि जेथी एना न्यायिक प्रक्रिया तक अमे लोग एना पूरा साथे छीए आ एना साथे फील आपवाना माटे। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।